પાલિકાની ચૂંટણીમાં તીવ્ર વિવાદ સર્જાયો છે। પંજાબ પોર્ટ મથક પર આવેલ વોર્ડ 4 માટે કોંગ્રેસના ઉમેદવાર મનીષ જાદવે પોતાનું ઉમેદવારી ફોર્મ ખેંચી લેતા સ્થાનિક રાજકીય પ્રવૃત્તિમાં તણાવ જમાવવાનો પ્રયાસ છે। પાલિકાની ચૂંટણીમાં તીવ્ર વિવાદ સર્જાયો છે। પંજાબ પોર્ટ મથક પર આવેલ વોર્ડ 4 માટે કોંગ્રેસના ઉમેદવાર મનીષ જાદવે પોતાનું ઉમેદવારી ફોર્મ ખેંચી લેતા સ્થાનિક રાજકીય પ્રવૃત્તિમાં તણાવ જમાવવાનો પ્રયાસ કર્યો। જ્યાં એક તરફ મનીષ જાદવ ફોર્મ ખેંચી રહ્યા હતા, બીજી તરફ કોંગ્રેસના નેતાઓએ આ ઘટના પર હંગામો ઉભો કર્યો। તેમને અરજ કરવામાં આવી કે આ પ્રકારનો નિર્ણય કોણે લીધો અને તે માટે સરકારના કચેરીનો ઉપયોગ ન કરવામાં આવે। વિશેષ વાત એ હતી કે જ્યારે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે કોંગ્રેસના કેટલાક સભ્યોએ પોલીસ વિભાગને નમાવવાનો પ્રયાસ કર્યો। આ ઘટનામાં પોલીસ વિભાગે મથક પર દખલ આપી સ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો। જ્યારે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે મથક પર પોલીસની હાજરીમાં અન્ય વ્યક્તિઓને પ્રવેશ આપવાની કોશિશ કરવામાં આવી હતી, જે મામલો વધુ તણાવ પર લઈ ગયો। આ ઘટના હાલ પોલીસ તપાસ હેઠળ છે અને રાજકીય દ્રષ્ટિએ આ બાબત થોડી વધુ અસ્વીકાર્ય બની રહી છે। ભરૂચ નગરપાલિકાની સ્થાનિક ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો જે છેલ્લો દિવસ હતો, છેલ્લા દિવસના કારણે છેલ્લા 2 દિવસથી ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચવા માટે સતત ટોર્ચરિંગ બીજેપીના કાર્યકરો દ્વારા, આગેવાનો દ્વારા, પોલીસ દ્વારા અને અન્ય સામાજિક સંસ્થાઓ કે સામાજિક લોકોને સંબંધિત લોકો પાસે પરેશાન કરવામાં આવતા। ઘણા ઉમેદવારોને અમારે બહાર શિફ્ટ કરવામાં આવ્યા હતા। જે ઉમેદવારો અમારા નજીકમાં હતા તે લોકોને અમે રાત્રે અમે સાથ અને સહકાર આપવો પડ્યો છે। આજના દિવસે એ લોકો 5 થી 7 ફોર્મ પાછું ખેંચવાના હતા, પણ 2 ફોર્મ પાછા ખેંચી શક્યા છે। પોલીસનો સહકાર ના હોતે તો આ 2 ફોર્મ આજે પાછા ખેંચાત નહીં। પોલીસને અમે સતત વાત કરી, પ્રાંત સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ બધા દરવાજા બંધ કરો, એક જ દરવાજો ચાલુ રાખો અને સિક્યુરિટી પોઈન્ટ ઓફ લોકશાહી બતાવવા માટે તમે સાથ અને સહકાર આપો। પણ પોલીસ આજે ભાજપની દલાલ બનીને બીજા 2 ફોર્મ જે ખેંચાયા તેમાં ભાજપની પોલીસની પોતાની જવાબદારી આજે ફિટ થઈ છે અને છેલ્લા ફોર્મ ખેંચવામાં ઉમેદવારની સાથે જે અન્ય કાર્યક્રમો ઘૂસી ગયો છે એના બાબતે અમે ફરિયાદ આપી છે। 5 મિનિટ સુધી અંદર રોકાયેલો છે, એનામાં અમે ગુનો દાખલ કરવાની અમે અરજી આપી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।